મિત્રો હું તમને એક મારી પર એક્ઝામ્પલ આપું કે બધાના પેરેન્ટ્સને એવું હોય કે મારો છોકરો ભણી ગણીને આગળ વધે, બહુ મોટો કોઈ અધિકારી બને, આવું બધાને હોય. પણ જે હું વાત કરી રહ્યો છું એ મિડલ ક્લાસ ફેમિલીમાંથી છે. મિડલ ક્લાસમાંથી વાત છે. આ ખેતર મારું છે મિત્રો. એક એક્ઝામ્પલ આપું. હવે મને મારા પેરેન્ટ્સ ભણાવવા માગે છે અને મારે પણ હું પણ ભણવામાં હોશિયાર હું, એટલે મને ભણાવવા માગે છે. અને અમારી જોડે એવડી મોટી સગવડ નથી કે રૂપિયાથી અમે ગમે ત્યાં નોકરી લઈ શકીએ, મહેનતથી જ. કારણ કે અમે હોશિયાર હોઈએ એટલે પેરેન્ટ્સ સમજતા હોય કે મારો દીકરો ભણે આગળ વધે. એટલે આ મારું ખેતર છે ને એને 2 ભાગ કરી અને એક ભાગ આપશે અડાણો અને એક પાસે રાખશે એમની. સમજો છો ને તમે? એક ભાગ અડાણો આપશે અને એક એમની જોડે રાખશે, એટલે કે અમારી જોડે રાખશે. હવે એ અડાણો ભાગ મૂક્યો એ મને ભણાવવા માટે અડાણો મૂક્યો છે, મને આગળ વધારવા માટે અડાણો મૂક્યો છે. હવે હું જાઉં છું તૈયારી કરવા પાટણ, ગાંધીનગર કે ગમે ત્યાં જાઉં, તૈયારી કરીને કમ્પ્લીટ પરીક્ષાઓ દઉં, બધું કમ્પ્લીટ દોડ બીજી પૂરી કરું. ગમે તેની પરીક્ષા હોય, PSIની હોય કે કોઈ કોન્સ્ટેબલની હોય કે કંઈ બીજી હોય, જેની હું તૈયારી કરતો હું એની. હવે હું કમ્પ્લીટ પરીક્ષા બીજી દઈ અને કમ્પ્લીટ તૈયારી કરી નાખી હોય અને જ્યારે એવું સાંભળવા મળે ને કે પેપર લીક થઈ ગયું, ત્યારે જેના માથે વીતતી હોય ને એને એકવાર પૂછજો કે તું કઈ પરિસ્થિતિમાંથી આટલી બધી તૈયારી કરતો હતો, કઈ પરિસ્થિતિમાંથી તે આટલી બધી તૈયારી કરી, કેવી રીતે તૈયારી કરી. એ જે મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવે છે ને એ બહુ સ્ટ્રગલ કરીને આગળ આવે છે, બહુ તકલીફો વેઠીને આગળ આવે છે. અને છેલ્લે પરિણામ શું મળે? પેપર લીક થઈ ગયા, કૌભાંડ નીકળ્યું, પછી કરપ્શન થાય, આમ થાય તેમ થાય. શિક્ષા અત્યારે વેચાય છે કે જે એનો સાચો હકદાર છે ને શિક્ષાનો, એને નથી શિક્ષા મળતી, એને નથી કોઈ નોકરીઓ મળતી. પૈસા હોય તો અત્યારે કંઈ ના આવડતું હોય તોય બધું થઈ જાય છે. એટલે શિક્ષા પણ અત્યારે આજના જમાનામાં, આજની સરકારમાં શિક્ષા પણ વેચાવા લાગી છે. એટલે બસ મારે એટલું જ કહેવું છે કે મિડલ ક્લાસ ફેમિલીમાંથી જે આવતો છોકરો જ્યારે હિંમત હારે ને એ પછી આપઘાત તરફ પગલું ભરે છે. અને આપઘાત તરફ પગલું ભરે, ખેતર જાય, દીકરો ખોવે, ત્યારે મા બાપ પર શું વીતતી હશે દોસ્તો? તમે વિચાર્યું ક્યારે? વિચારજો ક્યારેક. મિડલ ક્લાસ ફેમિલીમાંથી જે લોકો આવતા હોય ને એમને એમની હિસ્ટ્રી પૂછજો કે તમે આટલે કેવી રીતે આવ્યા. કારણ કે એમની કોઈ હેસિયત નથી હોતી, એમની જોડે પૈસા નથી હોતા. જે હોય છે એકાદું ખેતર હોય છે અને એ પણ ગીરવે મૂકીને એમના મા બાપ, એમના પેરેન્ટ્સ એમને ભણવા મૂકે છે. છતાંય જો છેલ્લે જતાં આવા કૌભાંડ, આવા પેપર લીક થઈ જતા હોય તો પછી એ મરવા તરફ જ જવાનો છે. પછી એ મરવાનો જ વિચારશે. કારણ કે એ પછી વિદ્યાર્થી હોય ને એ મનોમન એવું વિચારી લે કે હું મારા ફેમિલી આગળ શું મોટું બતાવીશ, હું મારા ગામ આગળ શું મોટું બતાવીશ, હું મારા સમાજ આગળ શું મોટું બતાવીશ. એટલે મિત્રો આ સરકારમાં તો કંઈ હવે ચેન્જિંગ થાય એવું મને નથી લાગતું, કારણ કે શિક્ષા અહીંયા વેચાવા માંડી છે. પણ બધા પેરેન્ટ્સને મારે એટલું જ કહેવું છે કે તમારા દીકરા માથે ક્યારેય પ્રેશર ન દેજો, ક્યારેય પ્રેશર ના આપતા જો તમારો દીકરો ખોવો ન હોય ને તો. કારણ કે પૈસા બીજી વાર આવી જશે, એ દીકરો ક્યારેય પાછો નહીં આવે. એ દીકરાને પણ ઘણું ટેન્શન હોય છે કે મારા મા બાપ મને કેટલું કરીને ભણાવે છે, કેમ કરીને ભણાવે છે. એ જ પરિસ્થિતિમાં એ આવ્યો, એને ખબર છે કે મારે કંઈક કરવું જ પડશે. એટલે બધા પેરેન્ટ્સને મારે એટલું જ કહેવાનું કે તમારા છોકરા માથે ક્યારેય પ્રેશર ન કરજો. જે વાંધો નહીં બેટા, જે રિઝલ્ટ આવે એ સારું આવ્યું, એમ આવે કે ના આવે, બસ નોકરી મળે તો તમારા ભાગા સરકારમાં. તો બાકી કોઈને પ્રેશર નહીં દેવાનું, કોઈ દિવસ છોકરાને પ્રેશર નહીં દેવાનું. બસ કે જે બેટા જે ભગવાન કરે એ સારું, ઉપરવાળો જોવે છે. એટલે મારે આ સરકારને એટલું જ કહેવાનું છે
કે અત્યારે કોઈ ગરીબોની હિતની કોઈ સરકાર નથી, ગરીબોના હિત માટે કોઈ બોલતું નથી. અને અત્યારે જે અંગૂઠા છાપ છે ને એ લોકો હવે વાત કરે છે. એટલે વધારે કંઈ કહેવું નથી. જય માતાજી.